નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતના રહસ્યોની આ ચેનલમાં નવી નવી જે વાર્તાઓ હું રજૂ કરી રહ્યો છું તે સાંભળવાની આપ સૌને ખૂબ મજા આવતી હશે. મહાભારત તો બહુ વિશાળ ગ્રંથ છે, જે એક નદી વિશાળ સ્વરૂપમાં ચાલી જતી હોય અને એની આસપાસ અનેક ઝરણાઓ, નાના નાના ઝરણાઓ એ નદીને મળતા હોય અને નદીનું સ્વરૂપ વિશાળ ને વિશાળ થતું જતું હોય એમ નાની નાની એવી ઘણી બધી કથાઓ મહાભારતના મુખ્ય પ્રસંગો સાથે જોડાયેલી છે. એટલે આપણે કોઈ એક ગ્રંથ વાંચતા હોય તો એ ગ્રંથની અંદર અમુક કથાઓ ન પણ હોય એવું બને. તો મિત્રો, આવી અનેક કથાઓ જે છે એમાંથી ચૂંટીને હું આવી વાર્તાઓ આપ સમક્ષ લઈ આવું છું અને એ વાર્તાઓ કદાચ આપણે ન પણ સાંભળી હોય એવું બને તો આ ચેનલમાંથી તમને આવી મહાભારતના પ્રસંગોની જાણકારી મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આજની જે વાર્તા છે, રહસ્ય છે એની વાત. એ વાત છે દ્રૌપદી વિશે. દ્રૌપદીને 5 પતિ હતા અને એ પાંડવો હતા, એ આપણે જાણીએ છીએ. અને એ 5 પતિ હોવા પાછળનું કારણ આપણે મુખ્ય વાર્તામાં કદાચ એવું જ સાંભળ્યું છે કે જ્યારે મત્સ્યવેધન થયું પછી અર્જુન અને ચારેય ભાઈઓ દ્રૌપદીને લઈ અને ઘરે આવે છે, એ સમયે પાંડવો લાક્ષાગૃહમાંથી માંડ જીવ બચાવી અને ભટકતા ભટકતા પાંચાળ દેશની અંદર પહોંચેલા અને કૃષ્ણ ભગવાનની દયાથી એમના મદદથી અર્જુને મત્સ્યવેધન કરેલું. એ આખી મત્સ્યવેધની કથા જે છે એ તો બહુ વિસ્તૃત સ્વરૂપે મહાભારતમાં એનું વર્ણન છે, પણ આપણે અત્યારે એ કથામાં જતા નથી. આપણે અત્યારે દ્રૌપદીને 5 પતિ હતા એની પાછળનું રહસ્ય સમજવાનો પ્રયાસ આ વાર્તામાં કરવાના છીએ. તો મિત્રો, જ્યારે દ્રૌપદી સાથે 5 ભાઈઓ આવ્યા ત્યારે એક ઝૂંપડીમાં એમનું નિવાસ સ્થાન હતું અને ઝૂંપડીનું બારણું બંધ હતું. કુંતા માતા અંદર બેઠા હતા. ભીમે આવીને એવું કીધું કે માતા, દ્વાર ખોલો, અમે એક સુંદર મજાની વસ્તુ, એક ચીજ લઈને આવ્યા છીએ. એટલે કુંતા માતાને ખબર હતી કે ભીમ તો છે એ ખાઉધરો છે, એટલે કે ખાવાની વસ્તુ લાવ્યો હોય છે અને એકલો ખાઈ ન જાય. એટલે માતાએ એવું કીધું કે તમે જે કંઈ ચીજ લાવ્યા હોય 5 ભાઈઓની સહિયારી રાખજો એમ. હવે કુંતાના મુખમાંથી આવું વાક્ય નીકળી ગયું. એ વચન તો મિથ્યા કેમ થાય? અને એ વચન મિથ્યા ન થાય એ માટે થઈ અને 5 પાંડવોએ દ્રૌપદી સાથે લગ્ન કરેલા. આવી વાર્તા આપણે મુખ્ય ગ્રંથની અંદર સાંભળેલી છે. પણ માત્ર આ વાર્તા જ એ કારણ નહોતું. એક બીજું પણ રહસ્ય હતું કે જે દ્રૌપદીની આ કથા પાછળ છુપાયેલું હતું. દ્રૌપદીને શા માટે 5 પતિ સાથે લગ્ન કરવા પડ્યા એનું એક મહત્વનું રહસ્ય કથાની અંદર છુપાયેલું છે. તો એ રહસ્યની વાર્તા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. દ્રૌપદીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, દ્રૌપદી કોણ હતી, આ બધી વાત આજે આપણે આ વાર્તામાં કરીશું. તો મિત્રો, શરૂ કરીએ દ્રૌપદીના 5 પતિ હોવા પાછળનું રહસ્ય. મિત્રો, આપણે જાણીએ છીએ કે દ્રૌપદી એ દ્રુપદ રાજાની કન્યા હતી. દ્રુપદ રાજાને એક પુત્ર હતો, એનું નામ શિખંડી હતું. એની વાર્તા પણ આપણે ક્યારેક એકાદ વિડીયોમાં કરીશું. અને દ્રુપદ રાજાને શિખંડી સિવાય બીજા કોઈ સંતાન હતા નહીં. અને દ્રુપદ રાજાને એક પુત્રી હોય, પુત્રીની ઈચ્છા હતી. એટલે એમણે એમના ગુરુને બોલાવી અને પુત્રીના પ્રાપ્ત કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું. અને એમાંથી દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન બંને પ્રગટ થાય છે. હવે એ કઈ રીતે છે એની આપણે વાત કરીએ છીએ. તો એક વખત બ્રહ્મપુરીની અંદર બ્રહ્માજી જે હતા એ 4 વેદોનું પઠન કરતા હતા. એટલું સુંદર સરસ મજાના સુરીલા અવાજ સાથે બ્રહ્માજી. હવે બ્રહ્માજી જ્યારે વેદોનું પઠન કરતા હોય તો એ જે ઘટના છે, એ જે પ્રસંગ છે એનું વર્ણન તો આપણી જેવા શું કરી શકે. પણ એવું સુંદર મજાનું વાતાવરણ અને બ્રહ્માજીના કંઠેથી એટલા સરસ રીતે વેદોનું પઠન થઈ રહ્યું હતું. અને એ વખતે ભોળાનાથ, ત્રિપુરારી જટાધારી શંકર ભગવાન એ ત્યાં આવી ચડ્યા. હવે બ્રહ્માજી જે વેદોનું પઠન કરતા હતા
એ સાંભળવાનું એમને મન થયું એટલે બ્રહ્માજી સમક્ષ ભોળાનાથ આસન જમાવી અને વેદ સાંભળવા માટે બેસી ગયા. હવે સુંદર રીતે 4 મુખ દ્વારા 4 વેદોનું પઠન થઈ રહ્યું હતું. એ વખતે બ્રહ્માજીનું 5મું મુખ જે હતું એ વારંવાર આ વેદોના પઠનમાં વિક્ષેપ પાડતું હતું. એટલે ભોળાનાથને શ્રવણ કરવામાં વિક્ષેપ પડતો હતો, સંતુલન જળવાતું નહોતું, મજા નહોતી આવતી. એટલે થોડી વાર તો ભોળાનાથે સહન કર્યું, પણ પછી તો એમને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. એટલે એમણે ત્રિશૂળ લઈ અને બ્રહ્માજીનું 5મું મુખ છેદી નાખ્યું. હવે બ્રહ્માજીનું 5મું મુખ છેદાયું એટલે શંકર ભગવાનને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મ હત્યાનું પાપ એટલે બહુ મોટામાં મોટું પાપ કહેવાય, અને એને કારણે શંકર ભગવાનનો વર્ણ શ્યામ થઈ ગયો, કાળા પડી ગયા પોતે. એટલે શંકર ભગવાનને પસ્તાવો થયો કે અરે રે, મેં આ શું કરી નાખ્યું, મારે મારા ક્રોધ ઉપર કાબુ રાખવો જોઈએ, અને આવું મારાથી અકૃત્ય થઈ ગયું છે, અપકૃત્ય, એ મારે ન કરવું જોઈએ. એટલે એણે બ્રહ્માજીને વિનંતી કરી અને કીધું કે હે બ્રહ્માજી, મારાથી ભૂલ થઈ ગઈ, તમારું આ 5મું જે મસ્ત મુખ છે એ વારંવાર કથા શ્રવણમાં મને વિક્ષેપ પાડતું હતું, એટલે મેં ત્રિશૂળથી એનું છેદન કરી નાખ્યું હતું અને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. તો બ્રહ્માજી, મને બ્રહ્મ હત્યાના પાપમાંથી બચાવો. બ્રહ્માજી કે જે થવાનું હતું તો થઈ ગયું, હવે પસ્તાવાથી તો કંઈ પરિણામમાં ફરક પડવાનો નથી, આપણા હાથની તો કંઈ વાત નથી, પણ આપણે વિષ્ણુ પાસે જઈએ, એ કંઈકનો કંઈક તોડ ચોક્કસ કાઢશે. એવો બ્રહ્માજીને પણ વિષ્ણુ ભગવાન ઉપર વિશ્વાસ હતો. એટલે ભોળાનાથ અને બ્રહ્માજી બંને વિષ્ણુ લોકમાં આવ્યા. ભગવાન વિષ્ણુ નારાયણ દેવ બિરાજમાન હતા, એમની સમક્ષ આવીને બેઠા. એટલે વિષ્ણુ ભગવાને આવકાર આપી અને શંકર ભગવાનની સામું જોયું તો કાળા પડી ગયેલા, શ્યામ પડી ગયેલા, શ્વેત વર્ણ બની ગયેલા, સોરી શ્યામ વર્ણ બની ગયેલા. તો વિષ્ણુ ભગવાને પૂછ્યું કે ભોળાનાથ, આ શ્યામ વર્ણ કેવી રીતે થઈ ગયો તમારો, શું બની ગયું? એટલે ભોળાનાથે બધી જે પ્રસંગ બન્યો હતો એની વાત કરી અને કીધું કે મને આ બ્રહ્મ હત્યાના પાપમાંથી તમે બચાવો. એટલે વિષ્ણુ ભગવાને બ્રહ્મ હત્યાને બોલાવીને કીધું કે ભાઈ, તું ભગવાનને શંભુને છોડ, ભોળાનાથને છોડી દે, તો તારું કષ્ટ હું કાપું અને તારે જે જોઈતું હોય, દંડ જોઈતો હોય તો દંડ, અને વચન જોઈતું વચન, એ હું તને આપું. એટલે બ્રહ્મ હત્યા જે હતી ને એ બોલી કે પ્રભુ, ભોળાનાથની સાથે મારે કંઈ તકલીફ નથી, વાંધો નથી, પણ મારે દંડ તો જોઈશે જ, કારણ કે મુખનું છેદન એમણે કર્યું છે, એટલે દંડ તો મારે જોઈશે જ. પણ તમે ભોળાનાથને મુક્ત કરવાનું કહો છો તો હું ભોળાનાથને મુક્ત કરી દઉં, પણ મને 18 ક્ષોણી સૈન્યનો ભક્ષ તમારે આપવો પડે. હવે 18 ક્ષોણી સૈન્ય, ક્ષોણી એ મહાભારત કાળનો સંખ્યા ગણવાનું એક એકમ હતું, અને એ વખતે કહેવાય છે કે મહાભારતનું જે યુદ્ધ થયું ને એની અંદર 18 ક્ષોણી સૈન્ય હતું. એટલે કૃષ્ણ ભગવાને એ યુદ્ધનું જે આપણે તો જાણીએ છીએ આખી કથા, તો કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાને કીધું કે કૃષ્ણ અવતારમાં હું 18 ક્ષોણી સૈન્યનું ભક્ષ, હે બ્રહ્મ હત્યા, હું તને આપીશ, પણ તું અત્યારે એમને છોડી દે. એટલે બ્રહ્મ હત્યાએ કીધું કે તમારું વચન મને માન્ય છે. એટલે બ્રહ્મ હત્યાએ ભોળાનાથને મુક્ત કરી દીધા. એટલે ભોળાનાથને બ્રહ્માજી પછી વિષ્ણુ ભગવાન પાસેથી ઘરે જતા રહ્યા. હવે આ જે હત્યા હતી ને એનું શું થયું? એ જે હત્યા હતી એણે પૃથ્વી ઉપર એક વનની અંદર, અરણ્યની અંદર એક મેઘાવી ઋષિ રહેતા હતા. એ મેઘાવી ઋષિ વનની અંદર તપ કરે અને એમનો નાનો એવો આશ્રમ, અને એમના પત્ની હતા શાંતાદેવી. હવે આ શાંતાદેવીની કુખે આ હત્યા એક કન્યા તરીકે અવતાર લીધો, અને એ ઋષિને ત્યાં પોતે જે હત્યા હતી પુત્રી સ્વરૂપે અવતરી. હવે એ જે પુત્રી હતી એનું નામ ગુણસુંદરી પાડવામાં આવ્યું, અને આ ગુણસુંદરી દિવસે દિવસે મોટી થતી ગઈ. 9 વર્ષની જ્યારે આ ગુણસુંદરી થઈ ત્યારે કર્મ સંજોગે એની માતા શાંતાદેવીનું મૃત્યુ થઈ ગયું. એટલે ગુણસુંદરી પિતાની સેવા કરવા માંડી. એટલે જે આ ઋષિ હતા, મેઘાવી ઋષિ, એ એમની ઉંમર વધતી ગઈ, ધીમે ધીમે વૃદ્ધ થવા લાગી. એટલે એમણે વિચાર્યું કે મારું મૃત્યુ થાય એ પહેલાં
મારી આ જે કન્યા છે એને હું પરણાવી દઉં એટલે એ એના સાસરે જતી રહે, સુખી થાય અને મારું કામ કર્મ પૂરું થાય. એટલે વનમાંથી મેઘાવી ઋષિ નગર તરફ યોગ્ય સુપાત્ર જમાઈ શોધવા માટે, જામાત્રને શોધવા માટે એ જાય છે અને એમાં રસ્તામાં જ એમનું મૃત્યુ થઈ જાય છે. ગુણસુંદરીને ખબર પડે છે એટલે જે મેઘાવી ઋષિના પુસ્તકો હતા એ બધા ઋષિઓમાં આપી દીધા, જે કંઈ નાનું મોટું વસ્તુ હતી એ બધી વેચી દીધી અને પોતાને વૈરાગ્ય આવી ગયું, ખૂબ દુઃખી થઈ ગઈ, રડવા લાગી. દુર્વાસા મુનિએ આવી એને શાંત પાડી અને એને શંકર ભગવાનનું તપ કરવાનું કીધું. એટલે ગુણસુંદરીએ ડાબા પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને ખૂબ જ કષ્ટદાયી તપ શંકર ભગવાનનું કર્યું. એવું મહાભારતના ગ્રંથની અંદર એવું લખેલું છે. ભગવાન શંકર પ્રસન્ન થયા અને ગુણસુંદરીને કીધું કે તારે જે વચન જોઈતું હોય વચન તું માગી લે. હવે ગુણસુંદરીને તો એ વખતે એમ મનમાં એવો વિચાર આવ્યો કે હવે હું ભગવાન શંકર પાસે યોગ્ય પતિ માગી લઉં, કારણ કે મારા પિતાની પણ એ જ ઈચ્છા હતી કે મારો ઘર સંસાર વસે. એટલે ગુણસુંદરીએ ખૂબ જ ઉતાવળથી એમ બોલી દીધું કે ભરથાર આપો, ભરથાર આપો, સ્વામી આપો, હે શંભુ તમે મને સ્વામી આપો, સ્વામી આપો, એમ 5 વખત બોલી. ભોળાનાથ તો પ્રસન્ન થઈ ગયા અને ગુણસુંદરીને કીધું, હે ગુણસુંદરી તું 5 વખત બોલી સ્વામી આપો, સ્વામી આપો, સ્વામી આપો, સ્વામી આપો, સ્વામી આપો, એટલે તારે 5 પતિ થશે. એટલે ગુણસુંદરી તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, ક્રોધિત થઈ ગઈ કે ભોળાનાથ તમે આ કેવી અવિવેકી વાત કરો છો. શું કે જગતમાં કોઈ સ્ત્રીને 5 પતિ હોય? પુરુષ હોય તો એને 5 પત્ની, 10 પત્ની, એકથી વધારે ઘણી બધી પત્નીઓ હોઈ શકે, પણ સ્ત્રીને તો ક્યારેય એકથી વધારે પતિ ના હોઈ શકે. હે ભોળાનાથ તમે આ શું અન્યાય કરી રહ્યા છો મારા માટે? ભોળાનાથે કીધું કે ભાઈ જે વચન અપાઈ ગયું તો અપાઈ ગયું, હવે તારે 5 પતિ થશે એટલે તું તારો દેહ પાડી દે અને આવતા ભાવમાં તું 5 પતિનું સુખ ભોગવજે. એટલે ગુણસુંદરીએ કાષ્ટ લાવી ચિત્તા ખડકી અને પોતાના દેહને પ્રજાળી દીધું. કર્મ સંજોગે એનો બીજો અવતાર ગાયનો થયો, ગાય સ્વરૂપે અવતર્યું અને એક વખત એ ગાયની પાછળ 5 નંદીઓ પડ્યા એની પૂઠે. ગાય નાચતી નાચતી શિવાલય તરફ આવી ચડી અને ગાયની પાછળ 5 નંદી પડેલા જોઈ અને ઉમૈયાજી હસી પડ્યા. પાર્વતીજીએ જોયું આ દ્રશ્ય એટલે હસી પડ્યા અને કીધું કે ભાઈ ગાય તારી અંદર એવી તો શું વળી નવાઈ છે કે તારી પાછળ આ 5 નંદીઓ પડ્યા છે. આ વાક્ય સાંભળી અને ગાયને વાચા આવી અને એને ખૂબ દુઃખ થયું. રડતા રડતા કહેવા લાગી કે હે ઉમૈયાજી તમે તો મા સમાન છો, તમે મારી માતા છો અને માતા ઉઠી અને તમે દીકરીની આવી મસ્કરી કરી. જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ 5 પતિ થાવ. બોલો. હવે પાર્વતી જો ગભરાયા, એમ ગાયે આવો શ્રાપ દીધો અને તરત જ ગાયના પ્રાણ નીકળી ગયા. એટલે પાર્વતીજીએ સાવચેત થઈ અને ગાયનો જે પ્રાણ હતો, જે અંશ હતો, એ પાર્વતીજી ગળી ગયા અને ભોળાનાથ પાસે આવ્યા અને જે બન્યું તેની વાત કરી કે આવી રીતે ગાયે મને શ્રાપ આપ્યો છે તો મારે 5 પતિ કરવા પડશે. એટલે શંકર ભગવાન કે મારા જુદા જુદા ઘણા સ્વરૂપ છે, 5 સ્વરૂપ છે મારા અલગ અલગ, તો તમે એ 5ને 5 પતિ સમજો અને એ શ્રાપને ભૂલી જાઓ. પાર્વતીજી કે ના, એમ નહીં, જે વચન થયું છે, જે શ્રાપ મળ્યો છે એ તો એનું પાલન કરવું જ પડે, તો કંઈક વિવેકી વાત કરો, કંઈક એનો રસ્તો કાઢો. એટલે શંકર ભગવાને એવું કીધું કે એક કામ કરો, તમે એક નાનું એવી દીકરીનું સર્જન કરો અને એ દીકરીની અંદર તમારો જે ગાયનો જે અંશ તમે ગળી ગયા છો એ અંશ મૂકો. એટલે પાર્વતીજીએ એક પૂતળું બનાવ્યું અને એની અંદર એ ગાયના પ્રાણ પૂર્યા, જે અંશ પોતે ગળી ગયા હતા એ પૂર્યા અંદર, અને થોડોક અંશ પોતાનો મૂક્યો. એટલે 5 વર્ષની રૂપરૂપના અંબાર જેવી એક પુત્રી એ એનું પ્રાગટ્ય થયું. હવે કાળે ક્રમે બધા દેવતાઓએ પૃથ્વી ઉપર અવતાર લઈ લીધેલો, ભૂભાર ઓછો કરવા માટે, પૃથ્વીનો ભાર, પાપ વધી ગયું હતું એ ઓછું કરવા માટે બધા જ દેવતાઓએ ક્યારેક ને ક્યારેક અવતાર ધારણ કરી લીધો હતો.
પણ અગ્નિ એક એવો હતો કે એણે અવતાર ક્યારેય ધારણ કર્યો જ નહોતો. એટલે શંકર ભગવાને અગ્નિને બોલાવ્યો કે ભાઈ હવે તું અવતાર ધારણ કરી લે અને આજે મેં એક પૂતળું બનાવ્યું છે એમાં તું તારો પ્રાણ પૂરી દે. એટલે અગ્નિ છે એ પુત્ર બન્યો 5 વર્ષનો, એણે અવતાર ધારણ કર્યો. અને ઉમૈયાજીએ જે પૂતળું તૈયાર કર્યું હતું દીકરીનું પુત્રીનું, એ 5 વર્ષની પુત્રી કરી. શંભુ ભોળા શંભુએ રથ આપ્યો, અગ્નિ જે અગ્નિ સ્વરૂપે પુત્ર હતો એ ચલાવવા બેઠો. અને દ્રુપદ રાજાને ત્યાં જે પુત્રીના પ્રાપ્તિ માટે જે યજ્ઞ ચાલી રહ્યો હતો એ યજ્ઞમાં છેલ્લું શ્રીફળ જેવું હોમાયું. એટલે તરત જ આ રથ ત્યાંથી પ્રગટ થાય છે અને એની અંદર આ જે એક પુત્ર અને પુત્રી બંને પ્રગટ થાય છે. ત્યાં રહેલા બ્રાહ્મણોએ પુત્રનું નામ ધૃષ્ટધુમ અને પુત્રીનું નામ દ્રૌપદી પાડ્યું. આ રીતે દ્રૌપદીનું પ્રાગટ્ય થયેલું. અને પછી તો દ્રૌપદીનો સ્વયંવર થયો, એમાં મચ્છવેદન થયું. અર્જુને એ મચ્છવેદન કર્યું અને પછી એ દ્રૌપદીને લઈ અને પાંડવો કુંતા માતા પાસે જાય છે અને 5 પાંડવો સાથે દ્રૌપદીનો વિવાહ એટલે કે લગ્ન થાય છે. પણ મૂળ કથા જે હતી એ આપણે જે કુંતા માતાના વચન મિથ્યા ન જવાની વાત હતી, એ ઉપરાંત આ બીજું પણ એક રહસ્ય હતું જેને કારણે દ્રૌપદીને 5 પતિ થયેલા. તો આ હતી આજની વાર્તાની રજૂઆત મિત્રો, આજનું રહસ્ય. આશા રાખું છું કે આપને પસંદ આવ્યું છે. આપના મિત્રોમાં વાર્તા શેર કરજો, ચેનલને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. ધન્યવાદ.